ગુજરાતમાં સરકાર દ્વારા અવારનવાર ટ્રાફિક ઝુંબેશ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત હાલમાં પણ છેલ્લા 1-2 દિવસથી ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે. પરંતુ આપણે ગ્રામ્ય વિસ્તારોમાં જોઈએ છીએ તેના કરતાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ માટે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે છે. આ ટ્રાફિક ઝુંબેશમાં કોઈ નોંધવાના લાયક એક વસ્તુ હોય તો એ છે કે ટ્રાફિક ઝુંબેશ દરમિયાન જે વાહન ચેકિંગ થાય છે તે માત્ર ગામડાના વાહનો ચેકિંગ થાય છે. ગામડાનો કોઈ વાહન ચાલક કે પોતાનો બાઇક ચાલક બાઇક લઈને ગામડામાં આવે, સિટીમાં આવે ત્યારે તેને અટકાવી પૂછપરછ કરવામાં આવે છે. તેની પાસે આરસી બુક માગવામાં આવે છે, તેની પાસે લાયસન્સ માગવામાં આવે છે, વીમો અને પીયુસીની વિગતો માગવામાં આવે છે. પરંતુ આ જ વાત જાણે કે સિટીના કોઈ વાહન ચાલકને કે બાઇક ચાલકને લાગુ પડતી ન હોય તેમ સિટીના કોઈ વાહન ચાલકને અટકાવવામાં આવતો નથી. તો આવો ભેદભાવ કેમ ગામડાના જ વાહન ચાલકને અટકાવવામાં આવે છે તે નોંધનીય બાબત છે. આજે મને ખુદ પોતાને અનુભવ થયો કે ડીસા ટ્રાફિક વિભાગ દ્વારા બગીચા સર્કલ પાસે ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી હતી. તેમાં સિટીના એક પણ બાઇક ચાલકને અટકાવવામાં આવ્યા ન હતા અને ગામડાના કપડાં પહેરેલા ગામડાના બાઇક ચાલકોને અટકાવી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવતો હતો. તેમની પાસેથી પૈસા લઈને પાવતીઓ તેમને આપવામાં આવી હતી. તો ટ્રાફિક ઝુંબેશ દરેકને લાગુ પડે છે. ટ્રાફિકના નિયમો સિટી અને ગામડાના વાહન ચાલકોને સરખા લાગુ પડે છે. તો માત્ર ગામડાના વાહન ચાલકોને કેમ હેરાન કરવામાં આવે છે તે તપાસનો વિષય છે. તેની પાછળ કારણ એ હોઈ શકે કે ગામડાનો વાહન ચાલક બિચારો અભણ અને ભોળો હોય છે, એટલે તે જીભાચોડી કર્યા વગર ટ્રાફિક પોલીસ જ્યારે દંડ ઉઘરાવે છે ત્યારે પાવતી ફાળવી નાખે છે. પરંતુ એજ્યુકેટેડ અને આધુનિક ગણાતા સિટીના કોઈ નાગરિકને પોલીસ જીભાચોડી કરી શકતી નથી. સિટીનો નાગરિક જવાબ માગે છે, તે પોલીસ પાસે કાયદાનો પાઠ ભણાવે છે પોલીસને સામેથી, અને પોલીસ જે નિયમો બતાવે છે તેની સામે ભણેલો નાગરિક, સિટીનો નાગરિક પણ નિયમ બતાવવા લાગે છે. એટલે તેની સામે પોલીસ જીભાચોડી કર્યા વગર તેને જવા દે છે અને માત્ર ગામડાના વાહન ચાલકને જ હેરાન કરે છે. તે આ બાબતે જે તે જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે તપાસ જરૂરી છે. અને ટ્રાફિક પીએસઆઈ અને પીઆઈઓને પણ મારી ખાસ વિનંતી કે જો તમારે ટ્રાફિક નિયમ ચલાવવું હોય તો ગામડા અને સિટીના બંને વાહન ચાલકોને સરખો નિયમ લાગુ કરવામાં આવે. અને જે પણ ટ્રાફિક પોલીસ કર્મીઓ કે ટીઆરબી જવાનો કે પોલીસ કોન્સ્ટેબલો ગામડા અને સિટીના વાહન ચાલકોને સાથે ભેદભાવ પરિવર્તન કરતા હોય તેમની વિરુદ્ધ તપાસ કરવી જરૂરી છે.